તો ફાઇનલી બળિયાદેવના મંદિરે પહોંચી ગયા છે. નવાપુરા પહોંચી ગયા છે આપણે. તો નવાપુરા, જૂના નવાપુરા, નવા નવાપુરા. તો બાબારીનું મંદિર આવ્યું છે. જોરદાર સીન લાગે છે પિક્ચર જેવો. પહેલાં ફિલ્મમાં આવો સીન જોવા મળતો હતો, અત્યારે રિયલમાં જોવા મળે છે આપણા એરિયામાં. તો ફાઇનલી આપણે દિલગીવાળું મંદિર છે જ્યાં દિલગી ચડે છે ત્યાં પહોંચી ગયા છીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નકરણ. તો જોઈ હાથી જોઈ શકો છો, એક અને પેન બંને. સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો જય બળિયાદેવ, જય માતાજી. આપણે આજે બળિયાદેવના મંદિરે જવું છે ચાલતા. રેડી છે ગાયત્રી અને આ પાણી છે. તો આપણે આજે જવાનું છે બળિયાદેવના મંદિરે અને ચાલતા ચાલતા સરોડા સુધી પહોંચી ગયા છીએ. મોટા સાપરથી સરોડા પહોંચવા આવ્યા છીએ અને અહીંથી લગભગ આપણે 20 કિલોમીટરની આજુબાજુ થતું હશે. તો ચાલતા જવાનું છે બળિયાદેવના મંદિરે. તો બનાવી રહેજો બ્લોગ વિડીયોની અંદર. અને તો ચાલતા જઈએ બળિયાદેવના દર્શન કરવા. તો વચ્ચે ઘણા મોટા સ્થળ મંદિર આવતા હોય છે, તો તમને બતાવશું અને મજા પણ આવશે બ્લોગમાં. તો બનાવી રહેજો અને દર્શન પણ તમને કરાવવાના છીએ. તો એન્ડ સુધી બનાવી રહેજો. તો જય માતાજી, જય બળિયાદેવ. તો ચાલો નીકળી જઈએ હવે આપણે બળિયાદેવના મંદિરે. તો ફાઇનલી આપણે હાઈવે રોડ ઉપર આવી ગયા છીએ અને સાબરમતીના પુલે ચડી ગયા અને આપણે આવ્યા છીએ ઉહરા. તો સરોડાથી છે ઉહરો રોડ આવે છે અને સાબરમતી નદી છે જ્યાંથી અમદાવાદથી આવતી હોય છે. તો સાબરમતી નદી જે પસાર થાય છે અને સાબરમતી પુલ ધોળકા અમદાવાદ હાઈવે છે. અને આપણે આજે આ નદી છે સાબરમતી નદી. તો ચોમાસામાં અહીંયા ભયાનક રૂપ ધારણ કરે છે. તમને ખબર છે નીચે પુલ છે આખો ડૂબાઈ જાય છે ને એટલું પાણી જાય છે નદીમાં. દીશું તો આ તો દીશુને મોજ કરાવો, મોજ પડી જાય. અમારે નથી કરીને જવાનું છે એટલે અમારી મોજ નીકળી જવાની છે. તો જોઈ શકો આ સાબરમતી નદી. તો કન્ટિન્યુ બન્યા રહેશે. જય માતાજી. આજુબાજુ બાજરો અને બાબા તારો આશરો. તો નવાપીનું મંદિર આવી ગયું છે. તો નવાપુરા પહોંચી ગયા છીએ આપણે. તો નવાપુરા, જૂના નવાપુરા, નવા નવાપુરા. તો બાબારીનું મંદિર આવ્યું છે. તો આપણે જોઈ શકો છો બાબા તારો આશરો. એમને સોંગ નથી, એ આશરો છે. બેવાલાયક જોરદાર જગ્યા છે. પણ આપણે આગળ આરામ કર્યા એટલે તો જોઈ શકો રોમાપીના લાઈવ દર્શન થઈ ગયા છે અહીંથી. તો અલગ ધણી. તો હવે આપણે સુધી કશું કન્ટિન્યુ બની રહેજો બ્લોગની અંદર. તો હવે સોયો પણ છે બનનો બેવું થાકી તો કાંઈ છે યાર. રેલગાડી ચાલુ થઈ છે આપણી પાછળ, જોઈ શકો છો રેલગાડી. જોરદાર સીન લાગે છે પિક્ચર જેવો. પહેલાં ફિલ્મમાં આવો સીન જોવા મળતો હતો, અત્યારે રિયલમાં જોવા મળે છે આપણા એરિયામાં અમદાવાદમાં. એટલે બાકી બીજી બધે તો પહેલેથી જ હતી. તો રેલગાડી અહીંયાથી પૂરી થઈ જાય. ચા રેલવે ક્યાં હતી હતી શું ક્યાં હતી? ભપચા ચા ભપચા જાય જોતો રહ્યા. તો જોઈ શકો છો. તો આપણે હવે નવાપુરા પણ ઉતરી ગયા છે અને દિલગીવાળું મંદિર આવ્યું છે. તો ત્યાં દિલગીવાળા મંદિરે તમે સીન બધાને દર્શન કરાવીએ. તો ચાલો બને રહેજો. જય માતાજી. તો ફાઇનલી આપણે દિલગીવાળું મંદિર છે જ્યાં દિલગી ચડે છે ત્યાં પહોંચી ગયા છીએ અને આટલા સુધી પહોંચી ગયા છે. ને જો આગળ બધું ઘણો રસ્તો બાકી છે. તો આટલા સુધી પહોંચી જાય છે. દીશું છે એટલે ધીમે ધીમે આવીએ છીએ, કારણ કે એકલા હોય તો પહોંચી જાય, રસ્તો કપાઈ જાય. પણ વજન છે એટલે. અને આ દિલગીવાળું મંદિર છે. તો ધોળકા અમદાવાદ હાઈવે ઉપર આ મંદિર આવેલું છે. અને આ મંદિર આપણે અગાઉ બ્લોગમાં પણ બનાવેલું છે, તો ધ્યાન કરી દેજો એકવાર. આખો બ્લોગ છે. તો જય માતાજી. હરીફાની વાત કરીએ તો અહીંયા હરીફા આવવાના છે. જોઈ શકો છો તેજ પણ બંધાય છે. અને પાર્લર છે હરીફા ચા ઓપનિંગ છે. જોઈ શકો છો એસબી હિન્દુસ્તાની ચા હરીફા.
અહીંયા ટૂંક સમયમાં આવવાના છે. 14 તારીખ રવિવારે આજે સાંજે 4 વાગે આવવાના છે. તો સામે બંધાય છે મંડપ ને આપણે પારડી કાંકાજ પહોંચી ગયા છીએ. આજે એસબી હિન્દુસ્તાની ટીમ પારડી કાંકાજ આવવાની છે. તો સાંજે 4 વાગે આવવાની છે અને રવિવારે. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. જઈએ. જય માતાજી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નકરંગ. તો જોઈ હાથી જોઈ શકો છો. એક અને પેન બંને હાથી છે. નાનો છે ને આ મોટો. તો તડકો પણ ઘણો બધો થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ. અહીંયા પણ એક હાથી છે અહીંયા સાઈડમાં. તો નકરંગે પહોંચી ગયા છીએ આપણે. હજી સૂંઘી ગયો એટલે તો મોડું થઈ ગયું છે. એટલે વજન લાગે એટલે થોડું હાથી બચ્ચા છે નાના. મેન હાથી બેન છે. તો હાથીને લોકો ખવડાવવા દાન કરવા જોઈ શકો છો. પૂજારી બાપુ યા લઈને બેસી રહ્યા હાથી. ફાઇનલી લોભા પહોંચી ગયા છીએ અને 2 કિલોમીટર દૂર છે મંદિર અને લોભા ધામ પહોંચી ગયા છે. તો જોઈ શકો છો આ છે લોભા. અહીંયાથી લોભા પણ શરૂ થાય છે અને બરિયા બાપના મંદિર જવા હવે બહુ દૂર નથી. આટલા થઈ ગયા છે. તો બરિયા બાપનું મંદિર હવે એમનું દર્શન કરાવશું. તો ચાલો ઘણો ટાઈમ થઈ ગયો અને તાપ પણ દીધું એટલે બહુ થઈ ગયું. હવે જઈશું બનાવી લઈએ. તો લોભાની બજાર હજી સર્કલ થઈ ગઈ ને બોર્ડથી વરી એટલે પણ લોભા આવી ગયું છે. તો થોડું ઘણું ટ્રાફિક છે. સાંજનો સમય છે એટલે ઓછું છે, બાકી વધારે હોય તેથી બજાર પણ ચાલુ થઈ જાય છે. આખો દિવસ જેવા છે ચાલતા. આજે બરિયા બાપની હુકમ છે એટલે પહોંચી ગયા છે. બાકી ચાલતું આવું બહુ મુસીબત છે. હુકમ હોય તો જઈએ કાંઈ ને. તો હવે બસ મંદિર આવી ગયું છે થોડીક સમયમાં. અહીંયાથી વળી જઈશું લોભાધામ. મંદિર આવી ગયું બરિયા બાપનું. ઘણી ભીડ છે સાંજનો સમય જતો. પ્રસાદ લઈને દર્શન કરવા પહોંચી જઈશું. તો લાઈન છે અને અહીંયા પ્રસાદ મળે છે. હુકમથી આજે આપણે પહોંચી ગયા. તો ફાઇનલી બરિયા દેવના મંદિરે પહોંચી ગયા છે. અહીંથી દર્શન કરશું. ત્યાં ઘણી લાઈન છે જોઈ શકો છો. જે શીખ તાળ સ્પેશિયલ બરિયાના દર્શન કરવા માટે. ચાલતા હતા બરિયા દેવના મંદિર પહોંચી ગયા. જય બરિયા દેવ. જે જે કરતી શું જે જે કર. હા જે કરો જે કરી જાય દઈશું. તો મિત્રો અજય રિક્ષા લઈને આવી ગયો હતો અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો દિવસ પૂરો થઈ ગયો અને બ્લોગ પણ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. અને અજય રિક્ષા લઈને આવી ગયા તો આપણે હવે જઈએ છીએ ઘરે.
જય માતાજી જય ભાઈ સ્થાનકે જઈને ચાલતા દયાથી ત્યાં પણ પહોંચી ગયા, એટલે મોડે થયું પણ પહોંચી ગયા. તો જય ભાઈ જય માતાજી. ફરી મળીએ તો આપણે જય માતાજી જય ભાઈ.